મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો તો રામદેવજી બાપા. રામદેવજી બાપુનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે ત્યાં થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે, રામ ટેકરીથી ઓળખાય છે, એને રામ ટેકરી કહે છે, અમારે ચોરવીરા રામ ટેકરી. અને અહીંયા પોતે એક રબારી ભગત છે બાપુ, જે મહંત બાપુ છે ને, અહીંયા રબારી ભગત સગરામ બાપુ નામ છે. અહીંયા હું 30 વર્ષથી જાઉં છું. શુદ્ધ બીજનાથી હું ત્યાં જાઉં. અત્યારે આ મીડિયાના માધ્યમથી દુનિયા મને ઓળખે છે. અંજવાળી બીજનાથી બાપુ મને લાખો રૂપિયાની ઓફર આપે, બાપુ અમારે પ્રોગ્રામ કરવો છે બીજનાથી. હું હાથ જોડીને કહું કે બીજનાથી મને ન બોલાવતા. બીજનાથી મારો બાપ કદાચ આ ખતરા કરતા હોય, બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો. એટલે બીજનાથી હું ક્યાંય નથી જતો. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ન કે મારો ઇતિહાસ બાપુ એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારે આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં આ બધા યુવાનો એ કે રણુજાથી જોત લઈ આવ્યા. ખરેખર બાપુ એમને જે જોત લેવા ગયા એમને એક દિલથી બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે બાપુ. દેવા વાળા તો છે ને દઈને છૂટી જાય, પણ જે આ કરે છે ને એને હું બાપુ હપરી હો સલામું કરું, બે હાથે હો સલામું કરું. ધન્યવાદ છે તમને તો છે જ, પણ તમારા માત પિતાને બાપુ હજારો સલામ કરું છું કે આવા સંતાનના જન્મ દીધા છે. એમાં અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને અમુક આપણે જોઈએ તારું આના મા બાપ તો હશે જ નહીં હોય. અવાડા બાંધે એવાય છે અને અવાડા ડાટા કાઢે એવાય છે. લ્યો આ દુનિયામાં પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બહેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બેલોને બાપુ સલામ કરું છું. ખરેખર હું તો ત્યાં સુધીની વાત કરું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું દીકરીઓના ઇતિહાસ કેવડા છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ જ્યાં મોળો પડી ગયો, જ્યાં પુરુષની શક્તિ ખૂટી ગઈ, ત્યાં બાપુ બધે બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેહી જાઓ. તમને મને હજી ખબર જ નથી. આપણે આમતા વળ દે છે. બાકી આપણું હાલે છે ને બાપુ, ઘરે બૈરા વ્યવસ્થિત છે એટલે હાલે છે. આ દીકરીઓને સલામ કરું છું. અને જેટલા સફળ પુરુષો છે ને એની વાંહે એક ભગવતીનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જલારામને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. આ કાલ હવારની વાત સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. પણ એવી દીકરી હોય તો અત્યારે હું તો આ દીકરીઓને થોડીક મારી વાત કડવી લાગશે, પણ દરદ તો કડવું પાવ તો જ મટે. ગોળ ખવડાય દરદ ન મટે. હા, મને સીતારામ ન કરવો હોય ન કરજો, પણ ભગવાને તમને આપ્યું હોય તો ખાઓ પીવો ને વાપરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન બાપુ છે ને દેહના પ્રદર્શન ન હોય. એક તમને હાથ જોડીને વિનંતી કરું, દેહના પ્રદર્શન ન હોય. તમે ધારો એવી દુનિયા નથી. એક ભગવતી હતી તો એને આખે ઉપાડી શું કામ ગયો? એ આજની દીકરીને બાપુ કેળો પાડ્યો છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય છે, અમને નહીં ખબર હોય. રાવણ નથી મર્યા, રાવણ તો એ રહ્યા. એટલા માટે કહું છું કે રામાયણ છે ને, રામાયણ એક અદ્ભુત ગ્રંથ છે. એ રામાયણ જેવું જો એક નાનું એવું મોટું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. રામાયણ મહાપુરુષો એવી બનાવી છે. એ તો દુનિયાએ હું તો રદ કરી નાખ્યું. આ રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય આ ભાડ્યા કોઈ હોનાનું હણિયું. અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે હોત એમ કે હોનાના હરણ તો નહીં હતા હોય તો આપણને ખબર પડે. રામને નહીં પડી હોય. જો રામાયણ છે કંઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી.
પણ એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં બાપુ ઘર લૂંટાઈ જ જાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે પડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે પડવાની જરૂર નથી. એટલે મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક કરજો એ તમારી મારી ભેગું આવવાનું છે. ચાંદલા કર્યા સાલું ઓડાડે ને હવે અમારી આ લાયકાત જ નથી. હું તો ચોખ્ખું કહું છું અમારી આ લાયકાત જ નથી. પણ છતાંય મારો નાથ બાપુ ટોચે પોગાડે ને એમાં દુનિયા કોઈ ન રોકી શકે. આ ઈશ્વરની કૃપા છે. બાકી અહીંયા મેં કીધું ને આ તો લાઈવ હાલતું છે ને અહીંયા અમારે જેટલા આજ વાળું નહીં કર્યું હોય. અચ્છા કે આ બધું ખોડીને એટલા બધા ભેગા કરીને બેઠો છે. હા એ આજ અહીંયા વાળો નહીં કરતા. અને મને આખી દુનિયા બાપુ વાહ વાહ કરે છે, બાપુ બાપુ કરે છે. જો આ ઈશ્વરની કૃપા. ઈશ્વર બાપુ છે ને છે તો છે, નથી તો નથી, ગોતતા નહીં. બાકી છે ખરો, ભરોસો હોય વિશ્વાસ હોય તો છે. આ હમણાં વાત કરી મને કે મંદિર તો ઘણા ટાઈમથી બનેલું હતું પણ થતું નહોતું, કાર્ય પૂરું નહોતું થતું ને કે મથવા વાળા જ નહીં મથ્યા હોય. પણ એ તો મારો નાચ જેદી આવે ને તેદી થાય બાપુ. રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. રામ એ સમય કરાવે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. હું તો એમ કહું છું કે જેદી મરવાનું હોય તેદી તો એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે. પણ કેવું જીવવું એ આપણે જોવાનું છે. એ આપણને ખબર હોવી જોઈએ ને. ભલે ને કાયલ ઉપાડી લે પણ મરવું ગમતું નથી. ખબર છે બધાને મોત આવવાનું છે પણ કોઈને મરવું નથી. બોલો 80 વર્ષ થયા હોય તો કે હજી આ છોકરાને પરણાવીને જોઈ લેવી. પણ હજી શું જોવું છે? કોઈને મરવું નથી. અને આમાં એટલા બધા બેઠા છો કોઈને મરવાની ઈચ્છા હોય કે મને ઝટ ભગવાન લઈ લે એવું કોઈની ઈચ્છા હોય તો હું શું વાત કરો તો? અરે મારે નથી મરવું ને. અને આવવાનું છે વાત પાકી છે. મોત છે નહીં અનિવાર્ય છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવા ન કહેવાય. હા અરે માણા જેવો માણા હતો, હૃદયમાં હબાકો આવે એને જિંદગી જીવા કહેવાય. રામદેવજી બાપાનું સાનિધ્ય છે એટલે. અને રામદેવજી બાપા તમે જો એક રામદેવજી, એક હનુમાનજી ને એક માં મેલડી, આ 3 દેવ એવા જીવતા જાગતા છે ને કે હવાર નાળિયેર માનો ને બપોર ફડાકો કરે એવા છે. હા રામદેવજી બાપા તો બાપુ જીવતું જાગતું. હનુમાનજી મહારાજ ને અષ્ટનિધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા માં ભગવતી સીતાએ અજર અમર બનાવી દીધા. કા ધરતી આકાશ સૂર્ય ને ચંદ્ર જ્યાં સુધી રે ત્યાં સુધી હનુમાન તું અમર. આ 3 દેવ બાપુ એવા છે ને કે તમે બાપુ એક તમારી સુરતા અહીંયા લગાડી દો ને, તમારું જો હા સુધીમાં કામ ન થાય તો મારું ઠેકાણું સંભાળજો. એવો રામદેવજી બાપાનો તમે જુઓ. એ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા લ્યો જુઓ. નથી દેખાતું કે આઈનપા કંઈક આપણી ભાવના કંઈક આપણી ચાહના હશે તો જ આઈનપા ઉતાર્યા હોય. કૃષ્ણ પરમાત્મા જન્માન ક્યાં વી આવ્યા? ગોકુળમાં જન્માન આવી આવ્યા અહીંયા દ્વારિકા. આ તમે જો રામદેવજી બાપા જન્મા ક્યાં? મારવાડ મેવાડમાં વી આવ્યા અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મા? એ મેવાડમાં જન્મા વી આવ્યા અહીંયા. નથી લાગતું કે આપણી ધરતીમાં કંઈક એવી બાપુ કંઈક તાકાત હશે? કાયા જેની કુબડી પડચંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણી ધરતી છે ને બાપુ, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની. આ તમે જો રામદેવજી બાપા જન્મા ક્યાં? મારવાડ મેવાડમાં વી આવ્યા અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મા? એ મેવાડમાં જન્મા વી આવ્યા અહીંયા. નથી લાગતું કે આપણી ધરતીમાં કંઈક એવી બાપુ કંઈક તાકાત હશે? કાયા જેની કુબડી પડચંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણી ધરતી છે ને બાપુ, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી એટલે એની આપણે શું વાત કરીએ ભલામણ. મારા મિત્ર એમને હમણાં કેટલા તમે 21 આપ્યા ને ભાઈ બાપભાઈ પેલા આપ્યા ને? હા એ બોલ્યા નહોતા. મારા મિત્ર આહિર છે, પોતે મહેસાણાથી અમારી હારે જ આવ્યા છે, મને સાંભળવા આવ્યા છે. એમને 2100 રૂપિયા અહીંયા આયતર તાલુથી વધાવી લીધું. બાપુ આ દેવનું કામ જ નથી. જ ન પડે, માગવા પડતા છે. ખુમારી એ માના કોઠામાંથી જે ખુમારી જે લઈને જીનમાં હોય ને એને શીખડાવવાનું ન હોય. રામદેવજી બાપાને એક સાનિધ્ય છે એટલે રામદેવજી બાપાને એકાદી વાણી કે રામદેવજી બાપાનો બાપુ ઇતિહાસ હું તમને બધું તમને જેટલું મારી પાસે છે ને એટલું હું તમને જણાવીશ.
જોકે મેં કીધું એમ હમણાં આમના મારે હળંગ પ્રોગ્રામ ચાલુ છે અહીંથી આ પ્રોગ્રામ પતે ને એટલે અહીંથી પાટણ સીધું જવાનું છે કાલ પાટણ પ્રોગ્રામ છે આ ગઈકાલે અહીં વિસનગર હતો આ ભાઈબંધોની હું હેરાન કરું અને આ મોજ કરીશ કહેવાનો મારો મિનિંગ જે માણસની ભાવના છે જે માણસનો પ્રેમ છે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને 101નો મંત્ર છે મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે પ્રેમ વસ્તુ એવી છે પણ રામદેવજી બાપાને એક જ અરજ કરવાની છે શું કરવાની છે સાચો રે ધણી રે મારે રામદેવ અને પીર મારાનો સાચો ધણી રે મારે ધણી રે મારે